મિત્રો અહીંયા છે ને ભાઈની નાની પીઠી હાલી રહી છે, તમે જોઈ શકો છો। ભાઈ આ બાજુ જોવો તો પહેલા તો પીઠી દળવાની હોય એટલે મેં કીધું લાવો 2 ઘંટલાનું હું દળ નાખું જાકલો। એ કંઈ ના બધાને એમ ભેગા હોય તે પછી બધા થોડાક ફોટા પડવી લીધા। એમાં કે આપણા એકલાથી તો થાય નહીં અને પછી કામકાજ કરી દીધું શરૂ। પછી મારા ભાઈને કીધું હવે આ તમારે ખેડવવાની છે, ઘંટલો જે હોય એને આપણે ખેડવવો પડે, એટલે કે એને આમ બહાર કાઢવો પડે જે ફિટિંગ હોય ને એમાંથી। પછી એ બધું થઈ ગયું ને પછી જડ વાવવાનું શરૂ થઈ ગયું। આમ તો જો બધા ઓલા હુયા મારા ને તો એ હાડા હુયા ભૂલમાં હાસા લેવા જતા તો એ વાગતા હતા, બોલો કેમ કરવું? પણ કાંઈ નહીં, પવન હતું એ બધું તો કરવું જ પડે। જોવો ને કેટલી વાર તેલ નાખ્યું। હાલો હાલો ઝપટ કરો એલા ભાઈ। પછી મારા ફઈએ છે ને મને વાળમાં કેમ વીટી પહેરાવી કે ખબર ન પડી। પછી મારી મમ્મીએ પીઠી લગાડી દીધી, એટલે પીઠી રસમ જલ્દી પૂરી કરીને પછી આપણે કાઢવાનું તો ફૂલેકું, એટલે ઝડપ રાખજો ભાઈ, કેમ કે પછી મારા ઘરનાની પીઠી કરવાની હતી અને એ બધા તો જો પોઝ આપવા માંડ્યા, એને ફટાફટ લીધા। લ્યો 1 કાકરે 2 શિકાર, વાહ ભાઈ વાહ। હાલો પછી હવે જલ્દી શરૂ કરો મારે છે ને દોસ્તારોને ડિસ્કો કરતા જોવા। ચાલો વાંઢાવને હાલો હાલો શરૂ કરો। પછી એની પીઠી પૂરી થાય તો ફુલેકું શરૂ થાય ને, એટલે ઝપટ એણે પીઠી પતાવી દીધી અને કર્યું ફુલેકું શરૂ। क्या मजा आता है, देखो तो इनको उछल उछल के नाचने में। તો મિત્રો આપણે અહીંયા હાઈસ પડી ગઈ છે અને આપણા મહેમાન જો આ હુઈ ગયા નથી તો હજી અંદર કોઈ છે? હા લાડ છે, હેલો હેલો શૂટિંગ ઉતારે એ